તો આપ જુઓ રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન મામલે આરએમસી કમિશનરની પ્રેસ કોન્ફરન્સ. જ્યાં નદી તટ અને ટીપી રોડના દબાણો દૂર કરવામાં આવશે જ 1400થી વધુ દબાણો દૂર કરવામાં આવશે તેવો પ્લાન કરવામાં આવ્યો છે. પૂરું આયોજન છે. 700થી 800 કર્મચારીઓ ડિમોલિશનની આ પૂરી કામગીરીમાં જોડાશે. લોકો સ્વૈચ્છિક રીતે પણ મકાન ખાલી કરી રહ્યા છે. તંત્ર લોકોને સામાન ટ્રાન્સફર કરવામાં પણ મદદ કરી રહ્યું છે. અમે આખું કેમ કે 1400 પ્લસ ઓલમોસ્ટ 1500 હાઉસીસ આર કવર્ડ, એટલે આટલું જ્યારે મોટું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ 700થી 800 મેનપાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે. હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્વેટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે. અમને નાગરિકોને સમજાવી અને પોતાની રીતે ખાલી કરે એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ્સ મળી રહ્યા છે. અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાધનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલા થઈ શકે એ થઈ શકે. અને અમે એ પણ રાખ્યું છે. આપને જણાવી કે હવે ધીમે ધીમે વી આર મૂવિંગ ટુવર્ડ્સ અમે ડિમોલિશન તરફ આગળ હવે વધ્યા છીએ અને એ પ્રક્રિયા હવે શરૂ થઈ રહી છે.